તો જય માતાજી મિત્રો, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો બધાને જય માતાજી. તો અમે અત્યારે જઈએ છીએ અંબાજી અને માતાજીનું આ છેલ્લું નોરતું છે, તો બધા જઈએ ગરબા રમવા અંબાજી. તો જોજો વ્લોગ અને બન્યા રહેજો અમારા ચેનલમાં અને વ્લોગ આખું જોતા રહેજો. તો મિત્રો જો અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ હાલ અંબાજી અને આજે છે છેલ્લું નોરતું. તો કહું અંબાજી જઈએ ગુડીને જીવન ચાંદની ઈચ્છા હતી કે કહું જઈએ અંબાજી. લઈ જ નહીં જતો ને આવા ભાઈઓ હોય કેટલું કગરે તાણા આજે હેડ્યો કાલે તૈયાર થયેલો અમે ના જેલો હા જુઠ્ઠા આબરો લે ફાલતુ વાતો બીજે હેડી જાય. તો તૈયાર થઈ જાય છે ને આજ જઈએ અને ગુડીને બધા તૈયાર થઈ જાય છે તો અમે નીકળીએ થોડી વારમાં અને જઈએ અંબાજી જોઈએ નરતા જોવા. હું તો પહેલી વખત જવું ગુડીને પેલા જેલો છે ને એટલે એવાની ઈચ્છા થાય કરી હું તો કદી ગયો નહીં. અરે બહુ જ મજા આવે ને અંબાજીનો નોરતો એટલે કેવો હોય હેવી નોરતો હોય. તો જઈએ અમે નીકળીએ આપણે. તો મિત્રો અમે નીકળી ગયા છીએ અને અમે નીકળો છો પણ તમે હજી તો પહોંચવાનું વાર લાગશે. ગાડીમાં નીકળ્યા હજી કેટલો નીકળો તું બ્લોગ ચાલુ ને ખબર પડે છે ના ઉતારાય છે બ્લોગ બહુ ડાઈ કહી દીધી. ઉતારો બ્લોગ ઉતારો. ના ના ઉતાર કે ઉતાર હાલ નહીં પછી અંબાજી પહોંચીને ખબર હે. તો અમે ખબર પહોંચી ગયા છીએ. વાહ તો ફાઇનલી તો વિશાલ્યો છે કિશન્યો છે બે વદરીઓ છે આગળથી આવું કરણજી. તો અમે હાલ પહોંચી ગયા છીએ અમારા ટીમ્બા બરોબર. તો ગાઈસ અમે હવે આ ઢાળ ચિયો ઢાળ તો શિખર ઓબા કોટાનો ઢાળ ચડીએ છીએ. ગાડી ચલાવવા આ બે મૂર્તિઓ. હાય ગાઈસ મેકઅપ ચલતી ગયો છે. તો મિત્રો દોતા પહોંચી ગયા છીએ. દોતા પહોંચીને અમે કર્ણાથી નાસ્તો કરવા ભર્યા છીએ બરોબર. તો આ બધા હોમનો નાસ્તો મંગાવી દીધો છે. તો નાસ્તો મંગાવી દીધો. નાસ્તો કરીને બધા આગળ નીકળીએ. મને ખાતું નહીં હજી તો ખાઈ બધા આપણે જઈએ અંબાજી સાઈડ. અમે દોતા ચોકડી પહોંચી ગયા છીએ. આ વેટર છે. વેટર શું લે ખાતે અમે અંબાજી પહોંચી ગયા છીએ હાલ અને હેરતા જઈએ ગાડી પાર્કિંગમાં કરીને. જો અમે મોટો ગોલ્ડન ટેમ્પલ કરણજી આગળ ગયો. તો ફાઇનલી અમે પહોંચી જાય પહેલાં દર્શન બર્શન કરી લઈએ પછી જઈએ મોય ગરબા રમવા. બે ડાકોનું મિત્ર વ્યાજ અંબાજી અને અંબાજીમાં માહોલ જોવાનું બાકી છે. સટલાસના આવી ગયા છીએ રિટર્નમાં અને ટી શર્ટ બદલી દીધી છે અને ચા પીવા ઉભા રહે છે પાર્લર આગળ.
પડી ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ. અને આજે છે દશેરા, તો આમાં ચા નાસ્તો કરી લીધો છે. અને આપણે જે હાલ હેતરમાં મમ્મી કે દશેરાના દિવસે આ બધા ગાડીઓને આપણે એ કરવી પડે, પૂજા મતલબ કરવી પડે, હાર બાર ચડાવવા પડે. મને તો આવું ખબર નથી પણ કહીએ હવે નહીં જોઈ લઈએ. પછી ગાડીઓ કમ્પ્લીટ કરીને સાફ કરીને પછી વધારી દઈએ ગાડીઓને ફેરથી. તો પહેલાં આપણે જે હાલ હેતરમાં એન્જિનનું હોય ને મતલબ લોખંડનું આપણા ધંધો માટે તો દશેરાની પૂજા કરવી પડે. પછી તો પેલા દિવાળી પર નહીં બેતાનો દાડો દશેરાનું વસ્તુ નવી લાવીએ, નવું મુહૂર્ત કરીએ, નવું સાધનનું લાવવું પડે, લાવીને પૂજા કરવી પડે. દશેરાની પૂજા કરવી પડે.